નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન એમાં વિડિયો લેક્ચર નંબર 7. ગયા લેક્ચરની અંદર આપણે વિસર્જન અંગેની આમનોંધો ભણેલા, એટલે કે આમનોંધના ફોર્મેટ મેં તમને લખાવેલા. બરાબર. હવે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. થિયરી અહીંયા આપણી પૂરી થાય છે. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન પહેલો વિકલ્પ એ તમારે જાતે ચોપડાની અંદર લખવાનો છે. પ્રશ્ન નંબર 2 એક વાક્યમાં જવાબ આપો, એ પણ જાતે ચોપડામાં લખવાના છે. અને કે બંને પ્રશ્નમાં જે કંઈ થિયરી છે એ આપણે ભણી ગયા છીએ. પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાયનો પ્રશ્ન 3 દરેક વિદ્યાર્થી મિત્ર ચોપડીમાં ધ્યાન આપશે. જુઓ પેજ નંબર 310 ઉપર પ્રશ્ન 10મો આપેલો છે. ત્રીજો પ્રશ્ન માં લખેલું છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં મહત્વના પ્રશ્નો છે ત્રીજામાં બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. પહેલું નહીં. તો થિયરીની અંદર બીજું, ત્રીજું, પાંચમું અને છઠ્ઠું એ મેં તમને ભણાવી દીધું. હવે એક માત્ર પ્રશ્ન બાકી છે ચોથું. જો વાંચો એમાં ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલી નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો તે સમજાવો. અહીંયા તમને અમુક બાકીઓ આપવામાં આવી છે. વિસર્જન સમયનો નિકાલ કઈ રીતે કરવાનો છે એ આપણે સમજાવવાનું છે. તો બરાબર ધ્યાનમાં રાખજો. આ જે બાકીઓ આપવામાં આવી છે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, આ બધી બાકીઓ ત્રીજા ચેપ્ટરમાં પણ આવી ગઈ છે. સોરી, ત્રીજા ને પણ ચોથા ચેપ્ટરની અંદર પુનર્ગઠનમાં ત્યાંય આપણે ભણ્યા હતા. પછી આ બધાની આમનોંધ પણ મેં આ ચેપ્ટરમાં તમને શરૂઆતમાં લખાવી. બરાબર છે. 3 ગુણની અંદર આવી 3 બાકીઓ પરીક્ષાની અંદર પૂછાય છે. તો આપણે આ બાકીઓનો નિકાલ કઈ રીતે કરીએ એ અહીંયા ધ્યાનથી સમજજો. પહેલું છે સામાન્ય અનામત. પહેલું સામાન્ય અનામત. હવે સામાન્ય અનામત એ શું છે? નફામાંથી અલગ ફાળવેલી રકમ. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે આ સામાન્ય અનામતની બાકી ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણથી વહેંચી આપવામાં આવે છે. એટલે આપણે અહીંયા ઉત્તરમાં આવું લખવાનું છે. સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે. બરાબર છે. એની આમનોંધ પણ લખવાની. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા મેં જેમ બોર્ડ ઉપર લખ્યું છે ને એક્ઝામમાં એ જ રીતે લખવાનું. હવે સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચી આપવામાં આવશે એવું આપણે અહીંયા જણાવ્યું. કઈ રીતે વહેંચાશે? એના નફા નુકસાનના પ્રમાણથી. હવે આની આમનોંધ કઈ રીતે આપવાની? તો સામાન્ય અનામત એટલે કઈ બાકી હોય? જમા બાકી. એને ભાગીદારો વચ્ચે વહેંચવી છે એટલે સામાન્ય અનામત ઉધાર થઈ જાય અને ભાગીદારના મૂડી ખાતા જમા થાય. બરાબર છે. આ આમનોંધ આપણે ચોથા ચેપ્ટરમાં ભણ્યા છીએ અને આ ચેપ્ટરમાં મેં આમનોંધ આગળ લખાવી ગયા લેક્ચરમાં, એમાં પણ સમજાવ્યું છે. એટલે આમનોંધ આ રીતે આવશે: સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા અથવા તો ચાલુ ખાતે જમા. ચાલો, બરાબર છે. પછી બીજી બાકી કઈ આપવામાં આવી છે? રોકાણ વધઘટ ભંડોળ. તો અહીંયા લખીએ બીજું રોકાણ વધઘટ ભંડોળ. ચાલો, રોકાણ વધઘટ ભંડોળ એ શું છે? મિલકતો સામે કરેલી જોગવાઈ છે. બરાબર છે. અને રોકાણ વધઘટ ભંડોળ પણ ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણથી વહેંચી આપવામાં આવશે. જે રીતે તમે સામાન્ય અનામત વહેંચી એ જ રીતે. તો આમાં પણ એ જ રીતે લખાશે. એ લખીએ આપણે રોકાણ વધઘટ ભંડોળ
ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણથી વહેંચી આપવામાં આવશે. જો આ પણ ભાગીદારો વચ્ચે વહેંચવું હોય તો આમનો નાની જેમ જ થશે, કારણ કે રોકાણ વધઘટ ભંડોળ એની પણ કઈ બાકી હોય જમા. ભાગીદારો વચ્ચે વહેંચવી છે એટલે એને શું કરી દેવાનું ઉધાર, અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા જમા. તો આમનો આપીશું આપણે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. ચલો બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ. ત્રીજું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. સેમ આ જ રીતે થાય, કારણ કે આ કારીગર અકસ્માત વળતર ભંડોળ એ પણ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણથી વહેંચાશે. આ જે બે રીતે આપ્યા ને એ જ રીતે આપવાનું, એ જાતે લખવાનું. ચોથું પ્રોવિડન્ટ ફંડ. ત્રીજું જાતે લખવાનું છે, ભૂલાય નહીં. ચોથું પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એ શું છે? તો પ્રોવિડન્ટ ફંડ એ ભાગીદારી પેઢી માટે દેવું કહેવાય. અને દેવું છે એટલે ભાગીદારો વચ્ચે વહેંચાય નહીં, એનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. જે રીતે આપણે લેણદારોનું ખાતું, બેંક લોનનું ખાતું બંધ કરીએ, એ જ રીતે પ્રોવિડન્ટ ફંડનું ખાતું પણ બંધ થાય. એટલે એનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. અહીંયા લખીશું શું? લખવાનું પ્રોવિડન્ટ ફંડ એ દેવું છે, તેનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. ચલો એની આમ નોંધ આપીએ. પ્રોવિડન્ટ ફંડ એની કઈ બાકી હોય? જમા બાકી. એનું ખાતું બંધ કરવું છે એટલે પ્રોવિડન્ટ ફંડ ને શું કરીશું? ઉધાર. અને માલ મિલકત નિકાલ ખાતું શું થશે? જમા. એટલે આમ નોંધ થશે પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર. તે ભાગીદારના તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ચલો બરાબર છે. ત્યાર પછી આગળ છે પાંચમું નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ કહેવાય. જમા બાકી તો નફો કહેવાય. તો આ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે આ ખોટ છે, અને ખોટ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની હોય એના નફા નુકસાનના પ્રમાણ. એટલે આપણે અહીંયા લખીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણથી વહેંચી આપવામાં આવશે. એમની આનંદ શું થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે, હવે એનું ખાતું બંધ કરવું છે, ભાગીદારો વચ્ચે વહેંચવી છે. એટલે નફા નુકસાન ખાતું શું થઈ જાય? જમા થઈ જાય.
અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા ઉધાર થાય. એટલે આમ નોંધ થશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. બરાબર છે. ત્યાર પછી છઠ્ઠું ઘસારા ફંડ. ઘસારા ફંડ એ મિલકત સામે કરેલી જોગવાઈ છે. એનું ખાતું બંધ કરવામાં નથી આવતું, એનું ખાતું ભાગીદારો વચ્ચે વહેંચવામાં નથી આવતું. ખાતા તો બંધ થશે જ જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે. પણ ઘસારા ફંડ એ મિલકત સામે કરેલી જોગવાઈ છે અને જોગવાઈનું ખાતું છે એ બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય. આપણે આમનોંધની અંદર આ સમજાયેલું છે. બરાબર છે. તો અહીંયા લખીશું ઘસારા ફંડ એ મિલકત સામે કરેલી જોગવાઈ છે. આપણે એટલું બધું નહીં લખીએ પણ એટલું લખીએ ઘસારા ફંડનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. ચલો એની આમ નોંધ આપીએ. આમ નોંધ શું થશે એ રીતે ઘસારા ફંડ એની કઈ બાકી હોય, ફંડ છે એટલે જમા બાકી જ હોય, એને ઉધાર કરી દેવાની અને માલ મિલકત નિકાલ ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ચલો બરાબર છે. અહીંયા પ્રશ્ન ત્રીજાનું જે ચોથું એ પૂરું થયું. આ જ રીતે ચોપડાની અંદર તમારે લખવાનું છે. વચ્ચે જે એક મેં બાકી છોડ્યું છે ત્રીજા ક્રમનું એ પણ જાતે લખવાનું. બીજું કે આમ નોંધ છે યાદ રાખવાની છે. ભાગીદારો વચ્ચે વહેંચણી કેટલાની થાય? સામાન્ય અનામત, કોઈ પણ પ્રકારની અનામત. પછી એ સામાન્ય અનામત હોય, મૂડી અનામત હોય, આકસ્મિક અનામત હોય, એ બધું વહેંચાય. પછી રોકાણ વધઘટ ભંડોળ વહેંચાય, નફા નુકસાન ખાતાની ઉધાર કે જમા બાકી વહેંચાય, કારીગર અકસ્માત વળતર ભંડોળ આ પણ વહેંચાય. બરાબર છે. આટલું યાદ રાખવાનું. પ્રોવિડન્ટ ફંડ છે, ઘસારા ફંડ છે, આ બધું ભાગીદારો વચ્ચે વહેંચણી નહીં થાય. ઓકે. ચોપડાની અંદર આ રીતે લખવાનું છે. ઓકે.